જો કચ્છમાં નીલોફર વાવાઝોડું ત્રાટકે તો આવશ્યક વસ્તુઓની અછત ન સર્જાય તે માટે જિલ્લાના પુરવઠા વિભાગ દ્વારા પણ તમામ પગલાં લેવામાં આવ્યા છે। જિલ્લાના પુરવઠા અધિકારી શ્રી શીતલબેનની આગેવાની હેઠળ પુરવઠા વિભાગની ટીમ દ્વારા આ અંગે તમામ પગલાં લેવાય છે। જે વિસ્તારમાં વાવાઝોડું વધારે અસર કરે તેવી સંભાવના છે તેવા નલિયા અને લખપત વિસ્તારમાં પુરવઠા વિભાગ દ્વારા કેરોસીન અને અન્ય આવશ્યક ચીજ વસ્તુઓનો પૂરતો જથ્થો પહોંચાડી દેવામાં આવ્યો છે। જિલ્લા પુરવઠા અધિકારીએ તંત્ર દ્વારા લેવાઈ રહેલા પગલાંની જાણકારી આપતા ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। વાવાઝોડાની પરિસ્થિતિ આઈએમડી પ્રમાણે અત્યારે 910 કિલોમીટર નલિયા સેન્ટરથી દૂર છે અને 30 તારીખ સુધીમાં ભારે વરસાદ અને પવન સાથે વાવાઝોડું ફૂંકાય એવી શક્યતાઓ છે। 30 તારીખે પ્રીપોન થઈ શકે એવી સંભાવના છે વાવાઝોડું। આપણી પાસે નલિયા ખાતે 20 કેર એટલે 2 ટેન્કરો આપણે કેરોસીન, 2 ટેન્કરો ડીઝલ નલિયા ખાતે, દયાપર ખાતે 1 ટેન્કર ડીઝલ, 1 ટેન્કર કેરોસીન, નખત્રાણા ખાતે 1 ટેન્કર કેરોસીન, 1 ટેન્કર ડીઝલ એ રીતે અત્યારે રાજ્ય સરકાર તરફથી આપણને રિઝર્વ જથ્થો ફાળવવામાં આવ્યો છે। એ ઉપરાંત તમામ ગેસ એજન્સીઓ પાસેથી આપણે ગેસના બાટલા અવેલેબલ કરાવી રાખ્યા છે અને આજ સાંજ સુધીમાં આપણને રાજકોટ ખાતેથી બીજી 2 ટ્રકો ગેસના બાટલા વધારાનો રિઝર્વ જથ્થો ફાળવી રહ્યા છે। ગઈકાલ સુધીમાં આપણે અબડાસા નલિયા તાલુકામાં 5000 જેટલા લોકોને સ્થળાંતર કરાવ્યું છે। જખો સોલ્ટમાં જે અગરિયાઓ છે, ભચાઉમાં જે અગરિયાઓ કામ કરે છે, બાકીના આજે સ્થળાંતરની કામગીરી ચાલુ છે અને આવતીકાલે સાંજે 6 વાગ્યા સુધી 0 થી 15 કિલોમીટર સુધીના જે વિસ્તારમાં આપણા કાંઠાળા ગામો છે અને સંભવિત ગામોમાં જ્યાં વાવાઝોડાથી પાણી ભરાવાની શક્યતાઓ છે તમામ ગામોમાંથી આપણે તમામ લોકોને ત્યાંથી સ્થળાંતર કરાવીશું અને નજીકના શેલ્ટરો કે જ્યાં પાક્કી આપણી પ્રાથમિક શાળાઓ છે, માધ્યમિક શાળાઓ છે, એસઆરપી અને એનડીઆરએફની ટીમો ત્યાં આજે પહોંચવામાં છે, એમની મદદથી આપણે સ્થળાંતર કરાવવાની કામગીરી સવારથી શરૂ કરીશું। કાલે સાંજ સુધી તમામ પશુઓ જે કંઈ આપણું પશુધન છે નલિયા, અબડાસા, લખપતમાં, માંડવી, મુંદ્રામાં, ભચાઉ, અંજારમાં કાલે સાંજ સુધી જે પણ 0 થી 15 કિલોમીટરમાં પશુધન છે, માનવ વસ્તી છે, તમામને આપણે ત્યાંથી ખસેડવાનું કામ કરીશું।